ખોલો, મોઢું ખોલો બેન, ખોલો, ખોલો. ખુલતું નથી. ખોલો, હજી ખોલો. આટલું જ ખુલે છે બસ. હવે હું બોલવાનો જવાબ આલો. શું થાય બેન તમને? બોલ, મોઢું નથી ખોલતું. મોઢું નહીં ખોલતું. ક્યારનું ખુલતું નથી? 2-3 વર્ષ આગળ. 2-3 વર્ષથી ખુલતું નથી. હા. શું ખાતા હતા? તમાકુ. તમાકુ. કેટલી તમાકુ ખાતા હતા? બોલો બેન. ઘણી ખાધી. રોજની કેટલી ખાતા હતા? એમ તો 2-3 દાડા એડી. હે? 2-3 દાડા એડી જાતી. ગુટકા ખાતા કે તમાકુ ખાતા, બુધલાલ ખાતા, બે પડી ભેગી કરી ખાતા? બોલો બોલો બેન. હે? હોય જાફરી ખાતી ને ઉજાલાલ ખાતી. જાફરી બુધલાલ ખાતા. હોય કેટલા વર્ષથી ખાઓ છો? 2-3 વર્ષ. 2-3 વર્ષથી. એમાં મોઢું બંધ થઈ ગયું. પેલા ખુલતું હતું? હોય ખોલો, ફરીથી ખોલજો, પ્રયત્ન કરો. મિત્રો, ગુટકાનું પ્રમાણ ભયંકર રીતે આગળ વધી રહ્યું છે અને લોકોને તકલીફો જણાય છે. મહેરબાની કરીને તમારી આજુબાજુ જે લોકો ગુટકા ખાતા હોય તે લોકોને હું ડૉક્ટર હિતેશ પ્રજાપતિ, થરાદ બસ સ્ટેશનની સામે મારું દવાખાનું છે. ગુટકા છોડવાની દવા હું આપું છું. જે બે પડીકી ભેગી કરીને તમે ખાઓ છો, તમાકુ મિશ્રિત એ ગુટકા છે. એના કારણે મોઢા જકડાઈ જાય છે, મોઢાના કેન્સરનું પ્રમાણ અને જીભમાં ચાંદીનું, મોઢામાં ચાંદીનું પ્રમાણ બધું વધતું જાય છે. આનો નમૂનો તમને હું બતાવું છું. આગળ વિડીયો જોજો અને આ વિડીયો ગમ્યો હોય તો તમે શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આગળ ફેલાવજો, જેથી કરીને લોકોને ગુટકાથી થતી તકલીફો આગળ વધતી અટકી જાય. મારું નામ ફરીથી કહું છું, ડૉક્ટર હિતેશ પ્રજાપતિ, થરાદ બસ સ્ટેશનની સામે મારું દવાખાનું છે. ગુટકા છોડવા માટેની તમામ પ્રકારની દવા આપણે આપીએ છીએ. તમે આગળનો વિડીયો જુઓ.